સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જહાંગીરપુરા સ્થિત કોમ્યુનિટી હોલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્ણેશભાઈ મોદી, અશોકભાઈ ગોહિલ તથા જીતેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ઉપરાંત નૃત્ય તથા ગાયન અને નાટક જેવી ઇતર પ્રવૃત્તિ પણ ખૂબ જ જરૂરી છે। આ વિષયની સમજ શાળાના ટ્રસ્ટી દ્વારા આપવામાં આવી હતી। નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 થી 8 અને 9, 10 અને 11 ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ધોરણ 1, 8 અને 9 ના વિદ્યાર્થીઓએ વિષ્ણુ સ્તુતિ રજૂ કરી કાર્યક્રમનો આરંભ કર્યો હતો। વિવિધ રાજ્યોના પહેરવેશ દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતા ફેશન શો પ્રી પ્રાઇમરી વિભાગે રજૂ કર્યો હતો, જે જોઈ ઉપસ્થિત પ્રેક્ષકો આનંદ વિભોર થઈ ગયા હતા। ત્યારબાદ ધોરણ 1 ના વિદ્યાર્થીઓએ મનમોહક ફ્રેન્ડશિપ ડાન્સ રજૂ કર્યો હતો। આ સાથે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સ્વરક્ષક બની શકે તે થીમ પર ધોરણ 8, 9 અને 11 ના વિદ્યાર્થીનીઓએ દુહાઈ હે અને આરંભ હે પ્રચંડના નૃત્ય નાટિકા રજૂ કરી પ્રેક્ષકોને આનંદ વિભોર બનાવી દીધા હતા। ધોરણ 8, 9 અને 11 ના વિદ્યાર્થીઓએ સાયબર એટેકથી બચવા માટે જનજાગૃતિ નાટકનું પણ આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં આ વાર્ષિકોત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, આચાર્ય, ટ્રસ્ટી અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। નમસ્કાર, પૂર્ણેશ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર, ધારાસભ્ય 167 સુરત પશ્ચિમ વિધાનસભા, વિશ્વના નેતા, હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતના તમામ વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં શિક્ષણનું સ્તર વધે, સાંસ્કૃતિક વિરાસતનો ભવ્ય વારસો એની જાણકારી મળે, આપણા વેદ અને પુરાણ એનું વિદ્યાર્થીઓને જ્ઞાન મળે, આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળે, સર્વાંગી વિકાસની સાથે સાથે સર્વાંગી શિક્ષણ અને એ પણ વિદ્યાર્થીઓ પણ હર હંમેશ ભણે, શીખે, એ જ પ્રમાણે શિક્ષક પણ હર હંમેશા નવું નવું શીખતા રહે, આ પ્રકારની રાષ્ટ્ર શિક્ષણ નીતિ 2020 જેના અંતર્ગત સમગ્ર ભારત વર્ષમાં શિક્ષણના કાર્યને ખૂબ મોટો વેગ મળવાનો છે। myself BVS Rao, फाउंडर एंड ट्रस्टी ऑफ सेंट मार्क्स हायर सेकेंडरी स्कूल अडाजन सूरत। आज हमारा स्कूल में 28th एनुअल फंक्शन हो रहा है जहांगीरपुरा हॉल में। इसके लिए सभी नर्सरी से लेके 12th का विद्यार्थी भाग ले रहा है और बहुत सारे एक्टिविटीज़ कर रहे हैं वो लोग। और हमारा स्कूल में एक्टिविटी के साथ साथ अच्छी तरह इंग्लिश मीडियम में हम टीचिंग कराता है और सभी टीचर्स वेल क्वालिफाइड एंड वेल ट्रेंड है। हम सब डेडिकेटेड है, हम बच्चे के भविष्य के बनाते हैं। जी हमें बताइए। मैं 7 डे स्कूल में टीचर था पहले, उसके बाद 96 में स्कूल शुरू किया था। उस टाइम हमारा इंग्लिश मीडियम स्कूल यही शुरू किया था, अडाजन में हमारा पहले स्कूल था और हमने एक्टिविटीज शुरू किया था। हमने बच्चों को इंग्लिश करना वो सब सिखाया था और वहाँ से हमको साउथ का टीचर्स मिल के ये सब इतना बड़ा संस्था बनाया इतना साल से। Hello, good evening everyone. I am Dhanya Prince, principal of St. Mark's Higher Secondary School, and we are gathered here to celebrate 28th annual function of our school. टोटल पार्टिसिपेट किया। Nearly 250 children have participated, and theme we have taken almost all the concepts we have taken in this theme.
not one particular theme. Like we have national interest also, relating current affairs also, like some cultural festivals also. We have included all the themes. This time we have changed the venue, and this time we have used more of technology as the trend goes. We have mostly kept what we social awareness, like cyber crime is often happening there nowadays, as well as molestation against girl child. So we have concentrated on those themes. We have yoga, we have got karate, we have got games, PT, then music also. Mostly we include all the extracurricular activities. That our teachers are very talented, and we have adjusted the timetable in the way that they get at least one period in a day for recreation. Again, we want to prosper more, explore more, and we have to grow into a very big school. Parents, they have been very supportive, and I request them to be more supportive in years to come. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.